અને સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા એક આનંદના સમાચાર આપવા છે જે સ્કાયમેટે થોડા દિવસ પહેલા આપ્યા હતા એ જ સમાચાર હવે ભારતીય હવામાન વિભાગે પણ આપ્યા છે। ભારતીય હવામાન વિભાગે આ એક મેપ જાહેર કર્યો છે અને મેપ જાહેર કરીને સારા સમાચાર આપ્યા છે કે આ વખતે દેશમાં ચોમાસું ખૂબ સારું રહેવાનું છે અને 105% કરતાં વધારે વરસાદ રહેવાનું છે। અલ્નીનોની અસર પણ આ વખતે નથી થવાની અને આજે મેપ જાહેર કરવામાં આવ્યો છે એમાં આજે પહેલી લાઈન દેખાઈ રહી છે જેમાં યલો છે, ઓરેન્જ છે અને ધીમે ધીમે ડાર્ક થતા एकदम डार्क ऑरेंज भगवा रंग सुधी जे रंग जाए छे ए नॉर्मल करता एटले के सामान्य करता ओछो वरसाद आ लीला रंगनी जे पट्टी देखाई रही है धीमे 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 घट थई रही है ए सामान्य वरसाद अने सामान्य करता वधारे वरसाद एटले आ वायोलेट कलर थी थई अने छेक ब्लू कलर सुधी जे जाय छे ए वरसाद छे। हवे क्या केवो वरसाद छे ए थोड़ो समजवानो प्रयत्न करीए तो गुजरात माटे एक सारा समाचार छे के गुजरातमां सारो वरसाद थवानी शक्यता छे। आ जे वायोलेट कलर अहींया देखाय छे ए ज आखा गुजरातमां देखाय छे ने वच्चे वच्चे थोड़ा पेचीस देखाय छे। आ बाजू जो તમે જાઓ તો દ્વારકાથી લઈને છેક ઓખા સુધી અને જામનગરનો પટ્ટો અહીંયા આગળ આવે છે ત્યાં સામાન્ય કરતાં વધારે વરસાદ પણ વધુ સારો વરસાદ થઈ શકે છે। કચ્છ માટે થોડો વોર્નિંગ બેલ અમુક વિસ્તારોની અંદર છે કે કચ્છમાં અતિ ભારે વરસાદ આટલા જે એકદમ ડાર્ક સ્પોટ આ દેખાઈ રહ્યા છે 1 2 3 4 એ 4 ડાર્ક સ્પોટમાં એકદમ ભારે વરસાદ થઈ શકે છે। આ બાજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નીચે ભાવનગર ને અમરેલી ને એ બાજુનો જે દરિયા કિનારો છે ત્યાં તમે જુઓ તો ત્યાં પણ એવા ડાર્ક સ્પોટ દેખાશે એટલે અહીંયા પણ ભારે વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે પૂર્ણા અંબિકા નદી જે ગાંડી તૂર બને છે એવું જ અહીંયા પણ થઈ શકે છે। સુરતથી શરૂ કરીને અમુક ભાગો છે નવસારી સુધીના કે જ્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે કે વધારે સામાન્ય કરતાં ઘણો સારો વરસાદ થવાની શક્યતા છે। અને જ્યાં આ દખણના ભાગોમાં આપણે આવીએ ત્યાં દખણના ભાગોની અંદર જાણે વરસાદ સોંથ વાળી દેશે એવા દેખાઈ રહ્યું છે। આ બાજુથી છેક પુરીથી આપણે ચાલુ કરીએ અને આ બાજુ મહારાષ્ટ્ર સુધી આ વચ્ચેનો ભાગ છે ત્યાં ખૂબ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક એવા પણ વિસ્તારો છે આ બાજુ જે સેવન સિસ્ટર્સમાં આપણે જઈએ આ બાજુ તો અહીંયા આગળ તમે જુઓ કે સામાન્ય કરતાં ઓછો વરસાદની શક્યતા છે। આ બાજુ લદાખ છે, જમ્મુ કાશ્મીરનો ભાગ છે ત્યાં પણ ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણના કેટલાક રાજ્યોની અંદર પણ ઓછો વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। પણ ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે સારા વરસાદની શક્યતા છે પણ બે ગ્રીન સ્પોટ અહીંયા દેખાઈ રહ્યા છે। એ ગ્રીન સ્પોટ એટલે કે સામાન્ય વરસાદ અને આ જે સૌથી પહેલું છે એ ગ્રીન સ્પોટ અહીંયા બે દેખાઈ રહ્યા છે બનાસકાંઠા અને એની આસપાસના વિસ્તારોની અંદર એટલે કે આ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની અંદર આ બંને સ્પોટ દેખાઈ રહ્યા છે તો ત્યાં થોડો સામાન્ય વરસાદ થઈ શકે છે। એ બે સ્પોટને બાદ કરતા ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે કે ગુજરાતમાં સારામાં સારો વરસાદ થવાની હવામાન વિભાગની આ વખતની આગાહી છે। भारतवर्ष के लिए एक खुश खबर है कि इस बार लास्ट ईयर जैसे मानसून रेन सामान्य से अधिक रहेगा। क्वांटिटेटिवली लॉन्ग पीरियड एवरेज का 105% बारिश होने का संभावना है मानसून सीजन में। लॉन्ग पीरियड एवरेज होता है 87 सेंटीमीटर यानी 87 सेंटीमीटर की 105% बारिश होने का संभावना है और इसका मॉडल जो इसका एरर है ±5%। और पूरी भारतवर्ष का रेनफॉल का डिस्ट्रीब्यूशन देखें तो लगभग सभी जगह पर नॉर्मल से वो नॉर्मल रेनफॉल होने का पूर्वानुमान किया